હલો ખેડૂત મિત્રો, જય માતાજી. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છો. તો તમે અત્યારે સ્ક્રીન ઉપર સનેડો 10:30 રૂપિયાનો જોઈ રહ્યા છો. એમાં આપણે પાછળ એક હાથીડું બનાવ્યું છે, તમે જોઈ શકો છો. સોલના બલૂનિયા છે પાછળ રેમાનિયા, અને એમાં આપણે પતરું લગાવી દીધું છે એટલે પારો પણ સારો એવો થતો જાય છે. પતરાની સાઈઝ 2.5 ઇંચની છે. આ પતરાની સાઈઝ 2.5 ઇંચની છે અને આ 5 આની નટ બોલ્ટ છે અને 4 ઇંચના લાંબા નટ બોલ્ટ છે. એમાં નીચે 8 આની નટ બોલ્ટ આવે, ત્યાં પતરું એક હોલ ત્યાં છે એમાં લાગી જાય છે. અને વધારે તો આપણે જે આ ડાટામાં આગળ તમે જે દેખાય છે એ આપણે એક જુગાડ કર્યો છે. જે આપણે ટાયર હોય એની પાછળ જે ટાયરનો શીલો પડતો હોય એ 2 ઇંચ જેટલો એ આગળનો જે આ બોલનું નાનું રેમાન્યું છે એ ઉપડતું જાય છે. તમને બતાવું, પહેલાં ટ્રેક્ટર ચાલુ કરી લઈએ. સનેડો ચાલુ થઈ ગયો, આગળથી ઉપાડી લઈએ. બંધ કરી દીધું ને, બંધ થઈ જાય તો કંઈક એ આપણે વધારે રેમાનિયાની આગળ આ રીતનું ગોઠવણી કરેલી છે. જે ગારો થઈ ગયો, ઉખેડી લઈએ. આ 2 ઇંચનું એક રાપનો કટકો આપણે ચોંટાડેલો છે, બરાબર. એને ઉપર કે નીચે આવવા દેવા માટે આપણે અહીંયા 6 આની એક નટ બોલ્ટો વેલ્ડ કરેલો છે, બરાબર. અને આમાં એની અંદર કોટેશન કરેલા છે, જેથી કરીને આ બોલ છે એ આપણે કોટેશનમાં આવી જાય અને આપણું જે આ નાનું રેમાન્યું કે બલૂન એ વધારે આખા પાછું ના થાય. આનું કામ બહુ સરસ છે, આપણે હાકેલું છે, હાથી બહુ ફોકતું નથી. તો આ રીતનું દેખાય છે અને હાલવામાં પણ સરસ રીતે ચાલે છે. એનું કારણ છે કે જે આપણું ટાયર હોય એની પાછળ અત્યારે જેવો તેવો ગારો હોય એટલે આગળનું આ જે રેમાન્યું છે નાનું એવું એ ઉપાડતું જાય 2 ઇંચ જેટલું. ડાયરેક્ટ આ મોટું સોલનું બલૂન છે એ ઉપાડવા જાય તો વધારે માંડવીને નુકસાન કરે. અહીંથી આખે આખો છીલો ઉપાડે અને માંડવીની માથે ગારાનું આખે આખું પડે. જેથી કરીને આપણે 2 ઇંચનું આગળ નાનું એવું રેમાન્યું રાખેલું છે તો એનો ઝાઝો ફેર પડે છે. તો ખેડૂત મિત્રો, આપણે હાલે છે એ પણ બતાવું તમને. તો અત્યારે આમાં તમે ખેતરમાં જોઈ શકો છો, ફૂલ ગારો છે. તમને બતાવું, કાયદેસરનો ગારો છે, વાવેતર થઈ જાય એવો ગારો છે. એનાથી પણ વધારે કહીએ તો પણ ચાલે. એમાં પણ આપણે હાથી હાલે છે અને તમે ટાયર જોઉં બેસી જાય છે.
ખેડૂત ભાઈઓ તમે જોઈ શકો છો આમાં અત્યારે ફૂલ ખડ છે, બહુ ખડ છે, એટલે આપણે ઉપાડો વારે ઘડીએ કાઢવો પડે છે. એટલો ગારો હોવા છતાંય આપણે જે આગળ નાના નાના રેમણિયા ફીટ કરેલા છે એ સરસ રીતે ચાલે છે. અને જે આ સિલ્લો આપણે ટ્રેક્ટરની પાછળ બેસે છે, જે સિલ્લો બેસે છે એ આનો રેમાન્યું અમુક ટકા ઉપાડતું જાય. તો ખેડૂત ભાઈઓ ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપો. જય માતાજી. અને આપણે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો.